તો સ્વાગત છે દોસ્તો એક નવા બ્લોગમાં। તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદનું વાતાવરણ ફૂલ જામ્યું છે। જુઓ કે ગુજરાતમાં બીજા રાઉન્ડનો વરસાદ ચાલુ થવાની તૈયારી છે। આ છે મારું ગામ। તમને આજે મારું ગામ પૂરું બતાવીશ। તમે જોઈ શકો છો પાણીની ટાંકી દેખાય છે, સ્કૂલ દેખાય છે અને અમારું ગામ થોડુંક જૂના ડેવલપમાં છે કે હજી અમારા ગામમાં ઝાઝું ડેવલપમેન્ટ નથી થયું। હજી પણ જૂના જમાનાના મકાન છે નળિયાવાળા। તો તમને એક એક કરીને બધી વસ્તુ બતાવીશ। તમે જોઈ શકો છો ઓલી બાજુ તમને ખેતર દેખાશે, પછી થોડાક આગે ડુંગર પણ દેખાય છે। જો પહાડ દેખાય છે। અહીંયા ધાબામાં લગાડેલું છે વાઈફાઈ બૂસ્ટર અને તમે જોઈ શકો છો કે મારા ઘરથી એકદમ નજદીક તળાવ પણ દેખાય છે। તમને પૂરું તળાવ બતાવીશ, મારા ગામનો પૂરો નજારો બતાવીશ કે હું કેવી જગ્યાએ રહું છું। આ વિડીયોમાં તમને બધી જાણકારી મળી જશે, તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। તમે જોઈ શકો છો તળાવ એકદમ નજીક દેખાય છે, સામે પહાડ પણ દેખાય છે અને અમારું ગામમાં ઝાડ ઘણા બધા છે। સાથે મકાન મારા ગામમાં 100 થી 150 મકાન છે। તો તમને એકદમ ધીરે ધીરેથી મારા ગામનો ફૂલ નજારો બતાવીશ। જોવો વાદળા એકદમ અત્યારે જામ્યા છે, વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં છે। તો વિડીયોમાં બન્યા રહેજો। આ છે અમારા ગામનો સુંદર નજારો। ગામડું તો ગામડું છે। જો દુનિયાના ગમે તે ખૂણે જાવી, જ્યાં સુધી ગામ ન જોવી ત્યાં લગન મજા ના આવે। તો તમે જોઈ શકો છો કે મારું ગામ કેવી રીતનું છે। આ બધા અમારા નજીકના ઘર છે। તમે જોઈ શકો છો ગામમાં ઝાડવા ઘણા બધા ઝાડ પણ છે। આ અમારા જૂના મકાન છે। જોઈ શકો છો ઘરના છતમાંથી ડીશ એન્ટેના લાગેલું છે અને આ છે ફરીથી તમને દેખાડું પાણીની ટાંકી અને વરસાદ અત્યારે વાદળા ફૂલ જામ્યા છે અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે। તમે જોઈ શકો છો વાદળા કેવા જામ્યા છે, કાળા ડિબાંગ જામ્યા છે, જાણે અષાઢ મહિનાનો વરસાદ આવવાની ફૂલ તૈયારી હોય એવા અત્યારે વાદળા જામ્યા છે કે ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે। હવે નથી જોતવો પણ વરસાદ માને નહીં ને। કુદરત આગળ ઇન્સાનમાં લાચાર છે, ક્યોંકિ ભગવાન આગળ આપણું કંઈ ચાલતું નથી। ધાર્યું ધણીનું થાય। તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો।